પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 41મો અધ્યાય 51મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અને યુસુફે જયેષ્ઠ દીકરાનું નામ મન્નાસા પાડ્યું, કેમ કે તેણે કહ્યું, દેવે મારા સર્વ કષ્ટ તથા મારા બાપના ઘરનું સર્વ મને વિસરાવી દીધું છે. 52મી કલમ. અને બીજાનું નામ તેણે એફ્રાઈમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કર્યો છે. અહીંયા નેગેટિવ વ્યક્તિઓને માટે આ વચન નથી. અહીંયા યુસુફના જીવનમાં એટલી બધી પીડાદાયક બાબતો બનેલી છે, પરંતુ આખિરકારે એ પીડા એમને ક્યાં લઈ જાય છે? એ પીડા એમને સિંહાસન સુધી લઈ જાય છે. પીડા છે, દુઃખો છે, કષ્ટો છે, પરંતુ એ જ દુઃખો એમને ત્યાં લઈ ગયા. જેલમાંથી યુસુફને ફારૂનને સપના આવ્યું છે તે કહેવાને માટે ઉતાવળથી એમને તુરંગમાંથી કાઢવામાં આવે છે. પહેલેથી ને એમનું મન તો એવું જ હતું. મનને તૈયાર કરવાને માટે યુસુફને સમય આપવામાં આવ્યો નહીં. 12 વર્ષ જેલમાં રહ્યા પછી એનું મન પ્રભુ તરફ એટલું બધું થઈ ગયું હતું કે પ્રભુ એમને મર્મ જણાવતા હતા, સપનાના અર્થ જણાવતા હતા, બાળપણથી જણાવતા હતા. 16 વર્ષની ઉંમરે સપનું આવ્યું, એમાં પણ પ્રભુએ એમને અર્થ પણ જણાવી દીધો. અત્યારે ફારૂનને સપનું આવ્યું છે અને યુસુફને બોલાવવામાં આવે છે. પહેલેથી ને ઘડાયેલા છે, એટલા માટે એ પ્રમાણે ત્યાં સપનાનો અર્થ કરી બતાવે છે. ઘડાયેલા એટલે અનુભવતી નથી કીધું, હકીકતમાં પ્રભુમાં રહીને એ બધા સપનાનું સમજણ એમને પડે છે. અને એની મુસાફરી રાજમહેલ તરફ જતાં જતાં કેટલા ઘામાંથી પસાર થવું પડ્યું, અને આખિરકારે એમને ફેમિલી પણ મળે છે અને એક મોટું પદ પણ, રાજાનું પદ પણ મળે છે. અને ત્યાં એ પછી એમના દીકરા જન્મે છે ત્યારે શું કહે છે કે દેવે મારા સર્વ કષ્ટ, ખાડામાં ભાઈઓએ નાખી દીધું તે કષ્ટ, જેલમાં રહ્યો તે કષ્ટ, ખોટો ઇલ્ઝામ લગાવવામાં આવ્યો તે કષ્ટ, એ બધા ઘા એના જીવનમાં પડેલા હતા. પરંતુ એ ક્યારે રૂઝાયા? પ્રભુએ એને રૂઝાવાને માટે શેનો ઉપયોગ કર્યો? એમના કુટુંબનો ઉપયોગ કર્યો, રાજાનો ઉપયોગ કર્યો, અને દેશનો એવો બીજા નંબરનો વ્યક્તિ બનાવીને પ્રભુએ એના તમામ ઘાને રૂઝવી નાખ્યા. આજે તમારા અને મારા જીવનમાં એવા દગા કરેલા હોય, એવા કષ્ટ તમારા જીવનમાં હોય, એવી બેવફાઈ તમારા જીવનમાં હોય, કોઈકે કરી હોય, તો એના ઘા પ્રભુ રૂઝાવવા માગે છે. અને પ્રભુ એ બધું વિસરાવી દેવા માગે છે. પ્રભુ કેવી રીતના વિસરાવી દેશે? એવા પદો આપશે, એવા આશીર્વાદો આપશે કે બધા ઘા રૂઝાઈ જાય છે. અને હકીકતમાં આપણે આભારીવશ બની જઈએ છીએ કે પ્રભુએ મારા જીવનમાં આ હતું જ નહીં, તે કેવી રીતના પૂરું પાડ્યું. મને પણ ઘણી વખત એવું લાગે કે આ ઘા એટલા કાળી ઘા મારા જીવનમાં પડ્યા 2022માં, પરંતુ 2025માં પ્રભુએ એને એવી રીતના આશીર્વાદો આપીને રૂઝવી દીધા કે ઘણી વખત વિચાર કરું છું કે આ ઘા પડ્યા ને, આ કષ્ટો આવ્યા ને, એ બહુ સારા મારા માટે હતા. કેમ? એ કષ્ટો આવ્યા કે જેથી હું વધારે પ્રભુની નજદીક ગઈ અને પ્રભુ પાસે આશીર્વાદોની માગણી કરી, ભજતા રહ્યા પ્રભુને, અને પ્રભુ પણ આશીર્વાદો જે આપણા હકમાં હતા જ નહીં એવા આશીર્વાદો પ્રભુએ પૂરા પાડ્યા. રોમનોના પત્રમાં કહે છે, આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, મનુષ્યના ચિત્તમાં પેઠા નથી, એવા વાના મારા પર પ્રેમ કરનારાઓને માટે આપવા જઈ રહ્યો છું. જ્યારે પ્રભુને પ્રેમ કરીએ છીએ એવા સમયમાં પ્રભુ લખી રાખે છે, આ વાના આને આપીશ, તે વાના આપીશ, અને પછી અમુક મર્યાદા પછી પ્રભુ એ વાના પૂરા પાડે છે. આપણે વિચારીએ છીએ કે આ વસ્તુને માટે તો હું લાયક જ નથી, આ વસ્તુ કેવી રીતના મને હાસિલ થઈ ગઈ? પરંતુ હકીકતમાં આપણા જીવનમાં ઘા પડ્યા એવા સમયમાં પણ આપણે પ્રભુને વળગી રહ્યા, પ્રભુને સન્માન આપતા રહ્યા. યુસુફના જીવનમાં પોટીફારની પત્નીએ ખોટો ઇલ્ઝામ લગાવ્યો,
તો છતાં પણ સફાઈઓ આપવાને બદલે જેલમાં જતો રહે છે અને પ્રભુના નામને બટ્ટો ન લાગે એવી રીતના એ કરે છે. હકીકતમાં પાપ કર્યું જ નથી, પણ સાચો થવાને માટે પણ સાબિતી એણે નથી કરી. કેમ? યોગ્ય સમયે પ્રભુ બધું બતાવી દેશે અને હકીકતમાં પ્રભુએ બતાવી પણ દીધું. બીજા નંબરનો વ્યક્તિ બનાવીને એ તમામ ઘાને રૂઝવી દીધા. બીજી બાબત કે એફ્રાઈમ બીજા દીકરાનું નામ પાડે છે અને કહે છે કે મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કર્યો છે. હવે મિસર એ દેશ એનો હતો નહીં, એ તો કનાન દેશમાં રહેતો હતો, પરંતુ એ બીજા દેશમાં બીજા નંબરનો વ્યક્તિ કઈ રીતના બન્યો? આખી જિંદગી રાજકારણમાં લોકો બાળપણથી તો વૃદ્ધ થઈ જાય છે ત્યાં સુધી રાજકારણમાં જોડાયેલા રહે છે, તો છતાં પણ વડાપ્રધાન બની નથી શકતા, મુખ્યમંત્રી બની નથી શકતા, સાંસદ બની નથી શકતા. ટિકિટ મળે તો બને, ઘણી વખત નજીક જાય અને બીજાને આપી દેવામાં આવે. એક સમયમાં તાપી જિલ્લામાં વિધાયકની ચૂંટણીને માટે, MLAની ચૂંટણીને માટે 23 જણાએ ફોર્મ ભરેલા હતા. એક જ આમાં 23 જણના ફોર્મ હતા, તો કોને આપવાનું ને કોને નહીં આપવાનું, એટલે બધી સીટો પર ફાઇનલ થઈ ગયું કે આને આપી દઈશું. પરંતુ આ તાપી જિલ્લામાં મુલતવી રાખવામાં આવ્યું, સમજી વિચારીને, કેમ કે એક વ્યક્તિ કેટલા વખતથી રાજકારણમાં હતો, એણે ફોર્મ ભર્યું હતું, પરંતુ એને આપવામાં આવ્યું નહીં. એટલે આને આપીએ કે આ વ્યક્તિ બરાબર છે, આને આપીએ કે એમ કરતાં વિચાર કરતાં એ લોકોએ બીજાને આપ્યું, એને આપ્યું નહીં. એમની આખી જિંદગી નોકરીને પણ છોડીને રાજકારણમાં હતા, પરંતુ તો છતાં હજુ પણ સાંસદ બની શક્યા નથી, MLA બની શક્યા નથી. તો ઘણી વખત મનુષ્ય આવી રીતના પોતાના વતનમાં નથી બની શકતું. યુસુફને પ્રભુએ બીજા દેશમાં સફળ કર્યો, રાજા બનાવી દીધો. એ કેટલું અજબનું કામ પ્રભુએ કર્યું. ઘાને રૂઝવવાને માટે પ્રભુએ એવી મલમપટ્ટી આપી કે જે વર્ષો સુધી યાદ રહે. તમારા અને મારા જીવનમાં જો બહુ મોટા ઘા પડી ગયેલા છે, એને બી પ્રભુ રૂઝવશે, પરંતુ પ્રભુમાં બની રહેવાનું છે, પ્રભુનું કામ કરવાનું છે અને પ્રભુ એ ઘા રૂઝવે એના માટે એના તરફ જોવાની જરૂર છે. આપણી કોશિશોથી એ ઘા રૂઝાશે નહીં. એટલા માટે આપણે યુસુફની જેમ દુઃખમાં અને સુખમાં પ્રભુને વળગી રહીએ, હંમેશા હસતા રહીએ. અઘરું છે, કઠિન છે, પરંતુ જેમ યુસુફ હર પરિસ્થિતિમાં ઓકે કહેતા રહ્યા, એવી રીતના આપણે પણ દુઃખમાં પણ પ્રભુને સ્તુતિના અર્પણો ચડાવતા રહીએ, તો પ્રભુ એક સમય એવો લાવીને આપી દેશે કે લોકો સલામ કરતા થઈ જશે. ઘા તો રૂઝાઈ જ જશે, પરંતુ લોકો આપણને સલામ કરતા થઈ જશે. તો આ દિવસોમાં, દુઃખના દિવસોમાં પ્રભુ આપણને સફળ કરવા માગે છે, કષ્ટોને વિસરાવી દેવા માગે છે, પરંતુ એનામાં બની રહીશું તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં યુસુફ જેવા મોટા ઘા પડેલા હશે, ઈસુના નામમાં રૂઝવી દો, આશીર્વાદો આપીને એવી કૃપા માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.